નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 2.10 R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ. મતલબ કે આપણને અવરોધોના બે મૂલ્યો આપેલા છે. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3. આમાં જે 100 છે એ અવરોધ R1 નું મૂલ્ય છે અને પ્લસ ઓર માઇનસ પછી આ જે 3 છે એ 3 ત્રુટિ છે. તો આને આ રીતે આપણે લખી શકીએ, R1 is equal to 100 ઓમ, આ ઓમ નો સિમ્બોલ, અને ડેલ્ટા R1 is equal to 3 ઓમ. R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4, એટલે એમાં 200 જે છે એ અવરોધનું મૂલ્ય છે, R2 is equal to 200 ઓમ, અને ડેલ્ટા R2 is equal to 4 ઓમ. અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતર જોડેલા છે. મતલબ કે આ બંને અવરોધોને પહેલા આપણે શ્રેણીમાં જોડવાના છે અને ત્યારબાદ બંને અવરોધોને આપણે સમાંતર જોડવાના છે. હવે જ્યારે બંને અવરોધને આપણે શ્રેણીમાં જોડીએ તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. મને યાદ છે ત્યાં સુધી અગાઉના કોઈક લેક્ચરની અંદર અવરોધોના શ્રેણી જોડાણ માટેનો એક એક્ઝામ્પલ મેં તમને ચલાવેલો છે. ચલો, 10મા ધોરણની અંદર પણ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે અને અવરોધોને સમાંતર જોડવામાં આવે તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય એના વિશે તમે 10મા ધોરણમાં શીખી ચૂક્યા છો. એમ છતાં પણ જો તમારામાંથી કોઈને યાદ ના હોય તો આજે આપણે એને યાદ કરી લઈએ. ચલો, સૌથી પહેલા શ્રેણી જોડાણ માટે તો જ્યારે અવરોધ R1 અને અવરોધ R2 આ બંનેને એકબીજાની સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે, સમતુલ્ય અવરોધ is equal to પહેલો અવરોધ વત્તા બીજો અવરોધ R2. ચલો, અવરોધ R1 એની કિંમત મૂકી દઈએ તો 100 પ્લસ ઓર માઇનસ 3 વત્તા R2 ની કિંમત મૂકી દઈએ 200 પ્લસ ઓર માઇનસ 4. હવે આપણે ત્રુટીઓના સંયોજન વાળો ટોપિક તો ભણી ચૂક્યા છીએ. યાદ કરો કે ત્રુટીઓના સંયોજનમાં જ્યારે સરવાળો હતો ત્યારે આપણે શું કહેલું કે મૂલ્યમાં મૂલ્યને ઉમેરો અને ત્રુટીમાં ત્રુટીને ઉમેરો. ચલો, તો આ 100 મૂલ્ય છે અને 200 મૂલ્ય છે તો મૂલ્યમાં મૂલ્યને ઉમેરો તો 100 + 200 પ્લસ ઓર માઇનસ ત્રુટીમાં ત્રુટી ઉમેરો તો 3 + ઓર માઇનસ 4 is equal to 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ. તો આ બે અવરોધ R1 અને R2 ને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે તો એના સમતુલ્ય અવરોધ જે છે એ સમતુલ્ય અવરોધ 300 પ્લસ ઓર માઇનસ 7. હવે જોજો, આમાં જે 300 છે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કહેવાય, એને આપણે કહી દઈએ R. અને આ જે પ્લસ ઓર માઇનસ 7 છે એ બંને અવરોધોને શ્રેણીમાં જોડ્યા પછી એના સમતુલ્ય અવરોધમાં આવતી ત્રુટિ છે જેને આપણે કહી દઈએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. તો આ તમારો જવાબ. જ્યારે બંને અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ. આ 300 એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કહેવાય અને આ પ્લસ ઓર માઇનસ પછી 7 જે છે એ 7 ત્રુટિ કહેવાય. ચલો, તો ક્લિયર શ્રેણી જોડાણ માટે. હવે બંને અવરોધોને એકબીજાની સાથે સમાંતર જોડતા
તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r1 વત્તા 1/r2. ચલો આનું સાદું રૂપ આપીએ તો 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ r2 લસા લઈ લો તો r2 અહીંયા ગુણાશે તો r1 ગુણ્યા 1 એટલે r2 અને r1 ગુણ્યા 1 r1 અપોન r1 r2. હવે r ડેશ ને કરતા બનાવીએ તો જે 1/r ડેશ છે આપણે તો r ડેશ જોઈએ છે તો એનો વ્યસ્ત કરી દઈએ તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ r1 r2 અપોન r1 પ્લસ r2. ચલો r1 ની કિંમત 100 r2 ની 200 આ કિંમત અહીંયા મૂકી દઈએ તો 100 ગુણ્યા 200 અપોન 100 વત્તા 200. હવે તમે કેલ્ક્યુલેટર ની અંદર આનું સાદું રૂપ આપજો 100 ગુણ્યા 200 અને નીચે 100 વત્તા 200 અને આનું જ્યારે તમે સાદું રૂપ આપશો તો એ વખતે તમને જવાબ મળશે r ડેશ ઇઝ ઇક્વલ ટુ 66.7 ઓહ્મ. તો બે અવરોધોને જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણને મળ્યું 66.7 ઓહ્મ. પરંતુ હવે બંને અવરોધોને જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે બંને અવરોધોને સમાંતર જોડ્યા પછી એમાં ત્રુટિ કેટલી ઉદ્ભવે છે હવે આપણે ત્રુટિ શોધવી પડે. મૂલ્ય તો આપણને મળી ગયું 66.7 ઓહ્મ. ચલો તો હવે ત્રુટિ માટે આપણી રકમમાં આપણને એક સૂત્ર આપેલું છે ડેલ્ટા r ડેશ અપોન r ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1 અપોન r1 નો સ્ક્વેર વત્તા ડેલ્ટા r2 અપોન r2 નો સ્ક્વેર. આમાં જે ડેલ્ટા r ડેશ છે એ ડેલ્ટા r ડેશ બંને અવરોધોને સમાંતર જોડ્યા પછી ઉદ્ભવતી ત્રુટિ દર્શાવે છે. તો હવે આપણે ડેલ્ટા r ડેશ ની કિંમત શોધવી પડે. ચલો કિંમતોને મૂકીએ. યાદ રાખજો કે આ સમીકરણ આપણને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. ચલો ડેલ્ટા r1 એની કિંમત 3 ભાગ્યા r1 ની કિંમત 100 વત્તા ડેલ્ટા r2 ની કિંમત 4 અને r2 ની કિંમત 200. ચલો તમે આ સાદુરૂપ લખી દીધું હશે. હવે અહીંથી આપણે ડેલ્ટા r ડેશ ને કરતા બનાવીએ તો ડેલ્ટા r ડેશ ઇઝ ઇક્વલ ટુ હવે જો અહીંયાથી ડેલ્ટા r ડેશ ને આપણે કરતા બનાવીએ તો r ડેશ નો સ્ક્વેર ક્યાં જશે તો r ડેશ નો સ્ક્વેર બીજી બાજુ ગુણાશે તો r ડેશ નો સ્ક્વેર કૌંસમાં 3 ભાગ્યા 100 નો સ્ક્વેર વત્તા 4 ભાગ્યા 200 નો સ્ક્વેર. ચલો r ડેશ ની કિંમત હમણાં જ આપણે શોધી 66.7 ઓહ્મ. ચલો તો ઇઝ ઇક્વલ ટુ 66.7 એનો સ્ક્વેર કૌંસમાં 3 ભાગ્યા 100 નો સ્ક્વેર વત્તા 4 ભાગ્યા 200 નો સ્ક્વેર ડેલ્ટા r ડેશ. હવે અહીંથી સાદું રૂપ તમારે આપવાનું 3 ભાગ્યા 100 નો સ્ક્વેર પહેલા આનું સાદું રૂપ પૂરું કરી દેવાનું 4 ભાગ્યા 200 નો સ્ક્વેર આનું સાદું રૂપ પૂરું કરી દેવાનું પછી બંનેનો સરવાળો કરી દેવાનો. હવે આ જે જવાબ આવ્યો એ જવાબને 66.7 ના સ્ક્વેર વડે ગુણવાનો અને આટલું સાદું રૂપ જ્યારે તમે પૂરું કરશો ત્યારે તમારો જવાબ હશે લગભગ 1.8. તો બંને અવરોધોને સમાંતર જોડ્યા પછી
સમાંતર જોડાણમાં ઉદ્ભવતો સમતુલ્ય અવરોધ r ડેશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r ડેશ ઇઝ ઇક્વલ ટુ r ડેશ ની કિંમત કેટલી હતી 66.7 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r ડેશ ની કિંમત કેટલી આવી 1.8 ઓહમ. તો આ તમારો જવાબ. ક્લિયર? હવે બહુ જ અગત્યનું ઉદાહરણ 2.12 સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L બાય G છે. તમને એક સૂત્ર આપેલું છે કે સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L બાય G છે. T એટલે આવર્તકાળ, L એટલે લોલકની લંબાઈ અને G એટલે ગુરુત્વ પ્રવેગ. અહીંયા આવર્તકાળનો કોન્સેપ્ટ આપણે થોડો ક્લિયર કરી લઈએ. આવર્તકાળ અને સમય બંનેમાં ફેર છે. સમય માટેનો સિમ્બોલ આપણે સ્મોલ t વાપરીએ. સ્મોલ t એટલે સમય, ટાઈમ, અને કેપિટલ T જે છે એ કેપિટલ T એટલે કે આવર્તકાળ. આવર્તકાળની વ્યાખ્યા એવી આપણે કરી શકીએ જેમ કે એક દોરી આપણે લઈએ અને એ દોરીની નીચે આપણે એક નાનકડો ગોળો લટકાવી દઈએ. હવે એ ગોળાને આપણે એક બાજુ લઈ જઈએ અને ત્યાંથી એને છોડી દઈએ તો હવે ગોળો શું કરશે? હવે ગોળો દોલન કરશે. એ ગોળો મહત્તમ સ્થાનથી મધ્યમાન સ્થાન તરફ, બીજી બાજુ મહત્તમ સ્થાનાંતર સુધી, ફરી પાછો મધ્યમાન સ્થાન, ફરી પાછો મહત્તમ. તો આ ગોળો જે છે એ ગોળો આ રીતે દોલન કરે. જેમ કે તમે ઘડિયાળ જોઈ હશે કે જેમાં એક લોલક આવે છે અને લોલક આ રીતે દોલન કરતું. તો એક દોલન માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. અથવા તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ કેપિટલ T. પરિભ્રમણ, માની લો કે સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરે છે, અથવા તો પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ એક પરિભ્રમણ કરે છે, તો એક પરિભ્રમણ માટે લાગતો સમય અથવા તો એક દોલન માટે લાગતો સમય એને આપણે આવર્તકાળ કેપિટલ T તરીકે ઓળખીએ છીએ. ચલો, તો આવર્તકાળ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L બાય G. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર છે. તમને લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર અને 1 મિલીમીટરની ચોકસાઈ છે, એટલે આને આ રીતે લખી શકાય ડેલ્ટા L ચોકસાઈ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીમીટર. 1 મિલીમીટર અને L ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. જો બંનેના એકમો સરખા નથી, એક એકમ સેન્ટીમીટર છે, એક એકમ મિલીમીટર છે. તો હવે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં આપણે જઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁻⁻1 સેન્ટીમીટર. કારણ કે 1 મિલીમીટર બરાબર 10⁻⁻1 સેન્ટીમીટર. હવે આનું સાદું રૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. તો જે 1 મિલીમીટરની ચોકસાઈ છે એ 1 મિલીમીટરની ચોકસાઈને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી અને L લંબાઈ તમને આપેલી છે 20 સેન્ટીમીટર. ચાલો, 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 10 દોલન માટે લાગતો સમય 90 સેકન્ડ જેટલો મળે છે. ફરી સાંભળજો, 1 સેકન્ડનું વિભેદન છે તો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. 100 દોલન માટે લાગતો સમય, આ સંખ્યા છે કે ભાઈ દોલન, એક, બીજું દોલન, ત્રીજું દોલન, આવા કુલ 100 દોલન થાય છે. તો આપણે કહી દઈએ n એટલે નંબર 100 દોલન. એના માટે લાગતો સમય 90 સેકન્ડ છે, તો સમય t ઇઝ ઇક્વલ ટુ 90 સેકન્ડ.
તો સ્મોલ g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હશે? હવે સ્મોલ g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એનો મતલબ ગુરુત્વ પ્રવેગની અંદર આપણે પ્રતિશત ત્રુટિ શોધવી છે. 100% is equal to question mark. ક્લિયર? તો આપેલી રકમ જે છે એમાંથી આપણને કઈ કિંમતો આપેલી છે અને કઈ કિંમત આપણે શોધવાની છે એની આપણે એક નોંધ તૈયાર કરી દીધી. ફરી સાંભળજો. સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T is equal to 2 pi under root L by G છે. 1 મિલીમીટરની ચોકસાઈ 1 મિલીમીટરની ચોકસાઈ એને આપણે કહી દીધું ડેલ્ટા L. મિલીમીટરના સેન્ટીમીટરમાં કન્વર્ઝન કર્યું. લંબાઈ 20 સેન્ટીમીટર. 1 સેકન્ડનું વિભેદન ડેલ્ટા T 1 સેકન્ડ. દોલનની સંખ્યા 100 એને આપણે સ્મોલ n કહી દીધું. સ્મોલ n = 100. સમય 90 સેકન્ડ. T = 90 સેકન્ડ. અને g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે? તો ગુરુત્વ પ્રવેગની અંદર આપણે પ્રતિશત ત્રુટિ શોધવી છે. ઓકે, આવું સાદુરૂપ તો આપણે આગળ પણ આપેલા છે કે જે ભૌતિક રાશિમાં આપણે પ્રતિશત ત્રુટિ શોધવી હોય એ ભૌતિક રાશિની પહેલા આપણે સાપેક્ષ ત્રુટિ શોધવી પડે. અને સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા G બાય G. તો આપણને જે સૂત્ર આપેલું છે એ સૂત્રમાંથી આપણે g માં સાપેક્ષ ત્રુટિ શોધવી છે. તો જેમાં સાપેક્ષ ત્રુટિ શોધવી છે એને સૌથી પહેલા સૂત્રનો કર્તા બનાવો. પણ હવે અહીંયા એટલી સરળતાથી કરતા નહીં બને કારણ કે અહીંયા રૂટ છે. તો સૌથી પહેલા રૂટ કાઢો. તો હવે રૂટ કાઢવા માટે શું કરવું પડે? તો રૂટ કાઢવા માટે જોજો અહીંયા સ્ક્વેર વડે ગુણી દઈએ. t² is equal to 4 pi square અને અહીંયા આગળ થઈ જશે L by G. જો હજુ ક્લિયર ના થયું હોય તો ફરી સમજી લો. આ જે સમીકરણ છે આ રીતે લખાય. t બરાબર 2 pi L by G raised to 1/2. રૂટની જગ્યાએ આવું લખી શકાય. ચલો હવે આપણે સ્ક્વેર કરી દઈએ. તો જોજો t નો સ્ક્વેર is equal to 2 નો સ્ક્વેર 4 pi નો સ્ક્વેર અને L by G એની ઉપર 1/2 તો હતી જ પણ એનો સ્ક્વેર કરી દઈએ તો ઘાત અને ઘાતનો શું થઈ જશે? ગુણાકાર. હવે આ બંનેનો ગુણાકાર કરો તો શું થઈ જશે? જુઓ 1/2 ગુણ્યા 2 2 2 કેન્સલ. તો ઘાત અને ઘાત આ બંનેનો ગુણાકાર થશે તો આવી જશે આ સાદુરૂપ. તો રૂટ કાઢવા માટે આપણે શું કર્યું? રૂટ કાઢવા માટે આપણે વર્ગ કર્યો. ચલો તો t is equal to 2 pi under root L by G. અહીંયાથી આપણે g ને કરતા બનાવવો હતો પણ એના માટે સૌથી પહેલા આપણે શું કર્યું? આપણે રૂટ કાઢી દીધો. તો રૂટ કાઢવા માટે t નો સ્ક્વેર કર્યો. 2 નો સ્ક્વેર 4 pi નો સ્ક્વેર અને L by G. ચલો હવે અહીંયાથી g ને કરતા બનાવો તો આ g ક્યાં જશે? આની સાથે ગુણાશે તો g(t²) is equal to 4 pi square into L. માટે g is equal to 4 pi square L upon t². ચલો ક્લિયર? ઓકે, હવે જોજો ધ્યાનથી સમજજો બરાબર. હવે આ g માં મારે સાપેક્ષ ત્રુટિ શોધવી છે તો ત્રુટિના સંયોજનનો નિયમ યાદ કરો. ગુણાકાર ભાગાકારનો. તો ડેલ્ટા g by g is equal to 4 અચળ છે એનું કંઈ નહીં થાય. પાઈ અચળ છે એનું કંઈ નહીં કરવાનું. તો l નું શું થશે? ડેલ્ટા L by L. હવે આ તો ભાગાકારમાં છે. કેપિટલ T² ભાગાકારમાં છે તો વત્તા. ઘાતને આગળ લાવો તો 2 ડેલ્ટા T by T. ચલો ક્લિયર આટલા સુધી? ફરી સાંભળી લો. t બરાબર 2 pi under root L by G. g માં સાપેક્ષ ત્રુટિ શોધવી છે તો જેમાં સાપેક્ષ ત્રુટિ શોધવી હોય એને પહેલા કરતા બનાવવો પડે. પણ સીધે સીધો હવે કરતા નહીં બને કારણ કે રૂટ છે. તો પહેલા આપણે શું કર્યું? પહેલા રૂટને કાઢી દીધો. તો રૂટને કાઢી દીધો તો અહીંયા t નો સ્ક્વેર
2 નો સ્ક્વેર 4, પાઈ નો સ્ક્વેર અને રૂટ નીકળ્યો l/g. હવે g ને કરતા બનાવ્યો તો g બરાબર 4 પાઈ સ્ક્વેર l upon t સ્ક્વેર. હવે g માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા g/g, 4 અચળ છે કઈ નહીં કરવાનું, પાઈ અચળ છે કઈ નહીં કરવાનું, l નું શું લખાશે ડેલ્ટા l/l અને t સ્ક્વેર જે ભાગાકારમાં હતો તો વત્તા, હવે સ્ક્વેર છે ઘાત છે તો ઘાતને આગળ લઈ લીધી 2 ડેલ્ટા t/t. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જોજો, ચલો ડેલ્ટા l તો આપણી જોડે કિંમત છે, સ્મોલ l તો આપણી જોડે કિંમત છે, પરંતુ આપણી જોડે ડેલ્ટા t અને કેપિટલ T આની કોઈ કિંમતો નથી, એટલે હવે અહીંયાથી આગળ સાદુરૂપ ચાલશે નહીં. તો હવે આપણે શું કરવું પડે, તો હવે પહેલા ડેલ્ટા t અને કેપિટલ T ની કિંમત પહેલા શોધવી પડે, અને ડેલ્ટા t અને કેપિટલ T ની કિંમત શોધી અને સમીકરણ 1 માં એની કિંમતો મૂકશો તો આપણને જવાબ મળી જશે. ચલો, તો હવે હમણાં જ મેં તમને આવર્તકાળની વ્યાખ્યા કીધી. શું વ્યાખ્યા કીધી હતી કે ભાઈ એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ, એનો સિમ્બોલ તો કેપિટલ T. તો એક દોલન માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળ, એનો સિમ્બોલ કેપિટલ T. તો આપણને કેટલા દોલન આપેલા છે, રકમમાં કેટલા દોલન છે 100, અને 100 બરાબર આપણે શું ધારણા કરી છે સ્મોલ n. તો એક દોલન માટે લાગતો સમય કેપિટલ T, તો સ્મોલ n દોલન માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે આનું સાદું રૂપ આપો તો સમય બરાબર nt, સમયનો સિમ્બોલ સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ કેપિટલ T. તમારે તો કેપિટલ T જોઈએ છે, તો કેપિટલ T બરાબર સ્મોલ t અપોન સ્મોલ n. હવે જો આ સૂત્રને આવી રીતે પણ તમે લખી શકો, આને હું કહી દઉં સમીકરણ નંબર 2, અને હવે આને આ રીતે પણ લખાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્મોલ t અપોન સ્મોલ n. કારણ કે સ્મોલ n એ તો દોલનોની સંખ્યા છે, એટલે એમાં તો કોઈ ફેરફાર ના થાય, એટલે એને ડેલ્ટા ના લખી શકાય. આને કહી દઈએ સમીકરણ નંબર 3. તો હવે આપણે જોઈએ છે ડેલ્ટા t/t, તો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લેતા, ચલો બંનેનો ગુણોત્તર લઈ લઈએ સમીકરણ 3 અને 2 નું. તો ડેલ્ટા t બાય કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા t સ્મોલ t અપોન n ગુણ્યા સ્મોલ n અપોન t. ચલો બંને બાજુથી સ્મોલ n કેન્સલ, તો હવે જવાબ શું આવ્યો ડેલ્ટા t બાય t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્મોલ t અપોન t. હવે આ જે કિંમત આવી આને હું કહી દઉં સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની. વિડિયોને પોઝ કરી અને લખતા રહેજો. ચલો, તો સમીકરણ 4 ની કિંમત 1 માં મૂકી દઈએ. તો ડેલ્ટા g/g ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l/l વત્તા 2, અને ડેલ્ટા t/t ની જગ્યાએ શું લખાશે ડેલ્ટા સ્મોલ t અપોન સ્મોલ t. ક્લિયર? હવે અહીંયા જુઓ, ચલો ડેલ્ટા l તો આપણી જોડે છે કિંમત, સ્મોલ l તો આપણી જોડે કિંમત છે, ડેલ્ટા સ્મોલ t તો આપણી જોડે કિંમત છે, અને સ્મોલ t તો એની પણ કિંમત આપણી જોડે છે. ચલો મૂકી દો બધી કિંમતો. તો ડેલ્ટા l upon l 0.1, l ની કિંમત 20 વત્તા 2, ડેલ્ટા t ની કિંમત 1 અને સ્મોલ t ની કિંમત 90.
આ બાજુ ડેલ્ટા જી બાય જી. હવે તમે જો આનું સાદું રૂપ આપશો અને સાદું રૂપ આપશો તો આનો જવાબ તમને મળશે ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ 0.027. પણ આપણે તો જોઈએ છે પ્રતિશત ત્રુટિ, તો આને 100 વડે ગુણી દઈએ તો ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 0.027 ગુણ્યા 100. ચલો 0.027 નો 100 સાથે ગુણાકાર કરજો તો એનો જવાબ આવશે 2.7%. અને રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય કરશો એટલે આને તમે આ રીતે પણ લખી શકો, લગભગ 3%. તો આ તમારો જવાબ. જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? જી નું મૂલ્ય લગભગ 3% ની ચોકસાઈથી નક્કી થયું.